એક લિંક, પૈસા મેળવવાની લાલચ અને ફ્રોડ. આ જાળમાં અત્યાર સુધી કેટલાય લોકો ફસાઈ ચૂક્યા છે. આજની ક્રાઇમ કહાનીમાં પણ આવું જ કંઈક છે, જેમાં લાલચ વ્યક્તિને લઈ ડૂબી, જીવનભરની કમાણી અને સેવિંગ્સનો થઈ ગયો સત્યાનાશ. નમસ્કાર, આજની ક્રાઇમ કહાની સાથે હું છું ખુશ્બુ પંડ્યા. શેરબજાર, ઓનલાઈન માર્કેટિંગ અને સોશિયલ મીડિયા અને લાલચ જ્યારે ભેગી થાય છે ત્યારે કંઈક ખોટું થાય જ છે. શેરબજાર એક એવું સાધન છે જ્યાંથી વ્યક્તિ હજુ વધુની લાલચમાં બધું જ ગુમાવી બેસે છે. ઓનલાઈન માર્કેટિંગ પણ આના જેવું જ છે, જ્યાંથી વ્યક્તિઓને વસ્તુ ખરીદવા પર લલચાવે છે અને આ ટાર્ગેટ શોધવા માટેની મેઇન સિસ્ટમ છે સોશિયલ મીડિયા. ઘણી વખત વધારે પૈસા કમાવાની લાલચમાં લોકો પોતાનું જ નુકસાન કરી બેસતા હોય છે અને આવી જ લાલચમાં સુરતના એક વ્યક્તિએ 96 લાખ રૂપિયા ગુમાવવાનો વારો આવ્યો. આ કહાનીમાં આમ તો મૂળ બે પાત્રો છે, જેમાં બંનેનો ટાર્ગેટ રૂપિયા કમાવાનું જ હતું, પણ તેની પાછળની આખી ગેંગ અલગ હતી, જેના ઇશારે આ બે લોકો કરોડો રૂપિયા કમાઈ લેવાની લાલચમાં રાજતા હતા. થોડા દિવસ અગાઉ વચ્ચે સોશિયલ મીડિયા સ્ક્રોલ કરતી વખતે દેખાય છે એક પોસ્ટ, જેમાં લખ્યું હોય છે કે શેર બજારમાં ઇન્વેસ્ટમેન્ટ કરી સારી આવક મેળવો. નોર્મલી કેટલાક લોકો આને સ્ક્રોલ કરી દેતા હોય છે, પણ આ વ્યક્તિએ વિચાર્યું કે પૈસાને ઇન્વેસ્ટ કરવાથી જો ફાયદો થતો હોય તો શું ખોટું છે. પણ એ વખતે તેના મગજમાં વિચારો એટલા બધા ચાલતા હતા કે શું આમાં ખરેખર ઇન્વેસ્ટ કરાય, કોઈ ફ્રોડ હશે તો. પણ થોડા સમય બાદ આવ્યો એક મેસેજ, જેમાં સેમ વસ્તુ લખી હતી, પણ આ વખતે તેનું મન લલચાઈ ગયું. શેરબજારમાં સારું વળતર મેળવવાની લાલચ તેના પર હાવી થઈ ગઈ. તેને રિપ્લાય કર્યો, ત્યાં સામેથી કહેવામાં આવ્યું કે આના માટે તમારે ટ્રેડિંગ વોલેટ જનરેટ કરવાનું રહેશે. હું તમને એક લિંક મોકલું છું, તેના પર જઈને તમે રજિસ્ટ્રેશન કરી દો. અને અહીંથી શરૂ થયો ખેલ. કંઈ પણ વિચાર્યા વગર આ વ્યક્તિએ રજિસ્ટ્રેશન કરી દીધું અને ઇન્વેસ્ટ કરી દીધા એક સાથે 96 લાખ રૂપિયા. હવે જે કરવાનું ના હતું તેણે તે જ કરી દીધું અને હવે સવાલ એ થવા લાગ્યો કે આ રૂપિયા પાછા આવશે કે નહીં. રોકાણ કરનાર વ્યક્તિને ત્યારે હાશકારો થયો જ્યારે તેના ખાતામાં 96 લાખ રૂપિયામાંથી 1,18,088 રૂપિયા પાછા આવ્યા. પણ બાકીના 94,81,000 અને 112 રૂપિયાનું શું? હજુ તે ભરોસામાં જીવતો હતો, પણ પાછા સામેથી ફોન આવવાના શરૂ થયા અને ચાર્જ પેટે કરવામાં આવી કડક ઉઘરાણી. તેનો ડર હવે વધવા લાગ્યો અને અહેસાસ થયો કે તેની સાથે ચોક્કસથી ફ્રોડ થયું છે. તેણે સામે ફોન કર્યા, પણ તેના ફોનનો હવે કોઈ જવાબ ન મળ્યો. ત્યારબાદ સાયબર ક્રાઇમમાં જઈને તેને ફરિયાદ નોંધાવવાનું ઠીક સમજ્યું. જ્યારે તેને ફરિયાદ કરી ત્યારે પોલીસ તપાસમાં સામે આવ્યું કે આરોપી અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં એસપી રિંગ રોડ પાસે આવેલા સકાર ગ્રીન રેસિડેન્સીમાં રહે છે, જેનું નામ છે અમિત પટેલ. કહાનીની શરૂઆતમાં મેં કહ્યું હતું કે આમાં બે પાત્રો છે, જેમાંથી એક ફરિયાદી જે લાલચમાં આવીને 96 લાખ રૂપિયા ઇન્વેસ્ટ કરી દે છે અને બીજો વ્યક્તિ છે અમિત પટેલ, જેની ધરપકડ કરવામાં આવી. હવે તમને થતું હશે કે આખા કેસમાં અમિતની ભૂમિકા શું? જ્યારે પોલીસે અમિતની ધરપકડ કરી ત્યારે તેમાં ખુલાસો થયો કે તેણે પોતાનું બેંક ઓફ મહારાષ્ટ્રનું અકાઉન્ટ 10,000 રૂપિયાનું કમિશન લઈને તેના માસા સાગર શર્મા અને તેના મિત્ર કમલેશ ગુરનાની તેમજ જયપ્રકાશને આપ્યું હતું. અહીં અમિત પણ અંધારામાં જ હતો, કારણ કે તેને ખબર ન હતી કે તેના અકાઉન્ટનો ઉપયોગ કઈ રીતે થવાનો છે. અમિતે તો કહ્યું કે તેને તો બસ 10,000 રૂપિયાનું ભાડું જ દેખાતું હતું, પરંતુ પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે અમિત પટેલના બેંક અકાઉન્ટમાંથી ફ્રોડ થયા બાબતોની કુલ 16 ફરિયાદો નોંધાઈ છે, જેમાં દિલ્હીમાંથી 1, મહારાષ્ટ્રમાં 6, તમિલનાડુમાં 4, તેલંગાણામાં 3, ચંદીગઢમાં 1 અને ગુજરાતમાં 1. સાથે જ આ બેંક અકાઉન્ટમાં 2 માર્ચ 2024થી 20 મે 2024 સુધીમાં 79,90,022 રૂપિયાના ટ્રાન્ઝેક્શનો થયા છે. અહીં એવું પણ કહી શકાય કે અમિત પણ ખોટું બોલતો હોય, કારણ કે જેના ખાતામાં લાખો રૂપિયાના ટ્રાન્ઝેક્શન થતા હોય તેને ખબર તો હોય જ. હાલ તો જે શિકાર બન્યો છે તેના 94 લાખનું કોઈ પતો નથી અને આવા કેટલા લોકો શિકાર બન્યા છે તેની પણ વિગતોની પોલીસ તપાસ કરી રહી છે. અંતમાં એટલું ચોક્કસ કહીશ કે વગર મહેનતે લખપતિ બનવાની લાલચમાં મહેનતની મૂડી પણ ક્યાંક જતી ના રહે, એટલું ધ્યાન રાખજો. તો બસ અત્યારે ક્રાઇમ કહાનીમાં આટલું જ. આપણે ફરી મળીશું એક નવી ક્રાઇમ કહાની સાથે. નમસ્કાર.